હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 5 જુલાઈ 2025ના દિવસે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ભરૂચ શહેરથી તીર્થસ્થાન બોચાસણ ખાતે પધાર્યા હતા। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જ્યાં બિરાજમાન હોય ત્યાં હંમેશા ઉત્સવ જેવો જ માહોલ હોય છે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 5 જુલાઈથી 29મી જુલાઈ સુધી 24 દિવસ રોકાશે। બોચાસણના હરિભક્તોને સત્સંગનું દિવ્ય સુખ આપી રહ્યા છે, જેમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સ્વાગત દિન, ગુરુ પૂર્ણિમા, હિંડોળા ઉત્સવ, નડિયાદ છાત્રાલય દિન, બાળ દિન, કિશોર દિન, સત્સંગ દીક્ષા દિન, ખંભાત ઝોન, બદલપુર ઝોન, માતર ઝોન, મહેળાવ ઝોન, અક્ષર પુરુષોત્તમ મહારાજની સુવર્ણ તુલા જેવા અનેક કાર્યક્રમો થયા હતા। આપણે એક નાનો એવો વિચાર કરીએ તો ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે પણ કેટલો ભીડો વેઠીને અલગ અલગ સત્સંગ મંડળોને દિવ્ય લાભ આપી રહ્યા છે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના બીજ રોપાયા હતા એવા તીર્થસ્થાન બોચાસણ ખાતે બિરાજીને અનેક કાર્યો અને સંતો ભક્તોને દિવ્ય લાભ આપ્યા બાદ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ તારીખ 29 જુલાઈએ બોચાસણથી આણંદ ખાતે પધારશે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આણંદ રોકાણ દરમિયાનનો કાર્યક્રમ જોઈએ તો તારીખ 29 જુલાઈએ સ્વામીશ્રીનું આણંદમાં ભવ્ય સ્વાગત થશે। તારીખ 30 જુલાઈએ સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 31 જુલાઈના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે સભા નડિયાદ મંદિર દિનની ઉજવણી થશે। તારીખ 1 ઓગસ્ટના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને ગુરુપૂજન અને સાંજે સભા થશે। તારીખ 2 ઓગસ્ટના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને યુવા દિન તરીકે દિવસની ઉજવણીને સાંજે સભા થશે। તારીખ 3 ઓગસ્ટના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને બાલ દિન તરીકે દિવસની ઉજવણીને સાંજે સભા થશે। તારીખ 4, 5, 6 ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 7 અને 8 ઓગસ્ટના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને આણંદ ગ્રામ્ય દિન તરીકે ઉજવાશે। તારીખ 9 ઓગસ્ટના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને નૂતન સભામંડપ ખાતવિધિ તથા રજત જયંતી ઉત્સવ સભા સાંજે 5 થી 8 દરમિયાન થશે। તારીખ 10 ઓગસ્ટ સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને વિદ્યાનગર છાત્રાલય ષષ્ઠીપૂર્તિ મહોત્સવ ઉજવાશે। તારીખ 11 ઓગસ્ટના દિવસે કોઈ કાર્યક્રમ નથી। તારીખ 12 ઓગસ્ટના દિવસે મહંત સ્વામી મહારાજની પૂજા દર્શન અને આણંદ અને વિદ્યાનગર દિન તરીકે ઉજવાશે। તારીખ 13 ઓગસ્ટના દિવસે ગુરુહરિની પૂજા દર્શન અને પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ સભા થશે। તારીખ 14 ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીની પૂજા દર્શન અને કાર્યકર દિન તરીકે ઉજવાશે। તારીખ 15 ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીની પૂજા દર્શન અને ઓર્ગેનાઇઝેશન સન્માન દિન તરીકે ઉજવાશે। તારીખ 16 ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન નહીં થાય પણ સાંજે જન્માષ્ટમીની ઉત્સવ સભા થશે। 17 ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી અને 18 ઓગસ્ટના દિવસે સ્વામીશ્રી આગળના વિચારણને લઈને આણંદથી હિંમતનગર જવા વિદાય લેશે। પૂજા દર્શન પૂર્વે સવારે 5:45 કલાકે સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય આદર્શ જીવન સ્વામીના મુખેથી મહંત ચરિત્તમ પારાયણનો લાભ પ્રાપ્ત થશે, જેઓની હાજરીમાં તમામ શુભ સંકલ્પો સાકાર થાય છે, જેઓના દર્શન માત્રથી અંતરના તમામ વિકારો ટળી જાય છે, જેઓની વાતો સાંભળવાથી દિવ્ય સુખ અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, એવા ભગવાનના અખંડ ધારક સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરવા માટે પરિવાર મિત્રજનો સાથે પધારવા આણંદ મંદિર સત્સંગ મંડળ અને સંતો અને મંદિરના કોઠારી સ્વામી સૌને હાર્દિક આમંત્રણ આપ્યું છે। આવા જ BAPS સંસ્થા અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।